સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. તમે જોજો, તમને કહેવામાં આવે અમદાવાદમાં છે ને ઓલા હરિભગત કે ઓલા સાધુ આવા છે, તમારે અમદાવાદ જવાનું થયું, મંદિરે જવાનું થયું, તમે શું કરશો? પહેલામાં પહેલું કહો. ભગવાનના દર્શન? ખોટી વાત. એ જશો ખાલી એ ઔપચારિક જ હશે. તમારા મનમાં તો ઓલો હરિભગત ને ઓલો સાધુ ક્યાં છે? બોલો, ગેરંટી આપો. તો નિશાન જ આ રહેશે કે મૂર્તિ રીતે દર્શન? એ તો ઔપચારિક. પૂછો શું વાઘા, ઓલો સાધુ ક્યાં છે? વાઘા ને વાઘા, ઓલો સાધુ ને ઓલો હરિભગત જ વાઘા મૂર્તિ બધું એ જ છે. એના માટે જો તમે ચોક્કસ. અને તમને કોઈ માટે કોઈ આકાર બંધાઈ ગયો ને આવો છે એટલે હંમેશા એને એ રીતે જ જોવાના. તમે એટલે સુધરી ગયો હોય, પ્રાયશ્ચિત કર્યું હોય બાપા પાસે બધું, તમને ખ્યાલ ના, તમે એ દ્રષ્ટિ જોયા કરો. ઉપર જશના બધું કરવા, અંદર આમ જ છે. આ તો તમને એ જ ચિત્ર દેખાય. ભાઈ એ બધું મટી ગયું, એને કાયાકલ્પ થઈ ગઈ, બધું આમ સુંદર થઈ ગયું, તમને કામ દેખાય. સત્સંગમાં ખોતરીને ઉભા કરીએ છીએ. આટલું ભગવાન સુખ આવે. કેટલું સમાજ છે, વિચાર તો ખરા. આવો સમાજ ક્યાં મળશે તમને? આ ખરેખર એક એક હરિભક્તો એનો સમર્પણ ભાવ જો, એની ભાવના જો, એનો સંસ્કાર જો, એની ભક્તિ જો, નિષ્ઠા જો, બધું જોતા ક્યાં તમને મળશે? ઓલું ખેંચીને કાઢે. યોગી આપા કહે સુરત ભાવનો અર્થ કરતા. સુરત ભાવ કોને કહેવાય? કે 100 અવગુણ દાબી દઈને એક ગુણ એનો બહાર લાવીને એ કરે સુરત ભાવ. આપણે શું કરીએ છીએ? 100 ગુણ દાબી દઈને એક અવગુણ ક્યાંય બચારો બેઠો હોય નિરાતે એને ખેંચી કાનપટ્ટી પકડીને બહાર લે, ચાલ બહાર આવે. આપણે એવું કરીએ. અહીંયા નથી કરતા, બીજામાંથી કરવાનું. અહીં છે આપણા 100 અવગુણમાંથી 100 ગુણમાંથી એક અવગુણ બહાર લાવવાનું, એને બીજામાંથી લાગે. સુરત ભાવ ના કહેવાય. એ કયો ભાવ કયો ભગવાન જાણે. સુરત ભાવ તો નથી. એ યોગીઓના વચનો જુઓ તમે. 20 વર્ષ સુધી એ વાતો કરી છે, અનુભવની વાતો કરી છે. એ કંઈ બીજું આવડતું નહોતું એટલે નહીં, નક્કર અનુભવ. પછી એથી આગળ સ્વામી કહે સુરત ભાવનું. સ્વામી કહે સુરત ભાવ શું? કે બીજાને પોતાથી મોટા માનવા. ઓ બાપરે, આ શું બોલ્યા? એવું નહીં. બીજાને આ સત્સંગ નાનામાં નાનો હરિભગત હોય, આ શબ્દો છે. ગમે ને નહીં, જીવનભાઈથી તો આપણે માની મોટા, પણ નાનામાં નાનો સત્સંગમાં હોય એને પણ પોતાથી મોટા માનવા. પછી એટલું નહીં, પછી એની આગળ એના દાસના દાસ થવું. પછી ત્રીજી કલમ એની આગળ આપણે કૂચા. આ ગપ્પા છે, આ કલ્પના છે, યોગી આપણા શબ્દો છે. આ કંઈક સ્થિતિ છે. યોગી આપા જેવા હોય તો એ નાનામાં નાનો હરિભગત ને એની આગળ પોતાને કૂચા માને. એક સ્થિતિ છે, એક લેવલ છે. આ ભલે આપણે પહોંચ્યા નથી, પણ એક સ્તર છે, હાઈટ છે. આ અને ત્યાં તમને યોગી આ પહોંચાડવા માંગે. બાપા શું કામ બોલે આ વાક્યો? પોતાનું વખાણ કરાવ બોલે છે, હું આવો છું. આપણને ત્યાં લઈ જવા છે, આપણને બતાવે છે. જેમ કોઈ તને કે ભાઈ અમેરિકા તો આમ ને આમ, આમ ટોપ પહોંચી જાય તો બસ પછી બધું મજા છે. યોગી આપે આજ કે તું પહોંચી જા હાઈટ ઉપર, મજા છે. નહીં, આપણે ખાબોચિયામાં કાદવમાં જ ગમે, ભૂંડની જેમ એમાં જ મજા આવે. બહાર કાઢે તો પાછો જાય, એમાં ગુલાટિયા ખાય.
મજા આવે ને. જ્યાં ભગવાનને આપણને સાવ નીચા લેવલમાં છીએ, ઝૂંપડપટ્ટીમાં છે, એમને આપણે મહેલમાં મૂકવા છે, મહેલનું સુખ આપવું છે. હાથ પકડીને લઈ જાય તો છોડાઈ દે હાથ, મચોડીને. કીડી સખી હતા મારા વખતમાં, જામનગરમાં જામ સાહેબના મહેલની અંદર કીર્તન આરાધના ગોઠવાઈ. હજી તો આ કીડી સખી એમ પ્રેમ સખી, આપણે પ્રેમાન સામના કીર્તન બોલ્યા ને, એ બહુ સારા ગાયક હતા. તેમને ગાયકો જામ સાહેબ ખુશ થઈ ગયા ને ઇનામ આપ્યું એમને બધું. એમને પેલો હાર થોડા સન્માન કર્યું, બધું કર્યું. એટલે એમને થયું કે આ હું ખોટો ભરાઈ રહ્યો છું, આ સત્સંગમાં શ્રીજી મહારાજની પાસે ખોટો ભરાઈ રહ્યો છું. નહીં તો મારી કંઈ કદર થતી નથી, કોઈ પૂછતું નથી. બહાર જઈને ગાવણું ગાવ તો હજારો માણસ મારું વખાણ કરે, આ થાય, અને પૈસા અને ઇનામો બધું મળે. એટલે અમે નક્કી કર્યું, મહારાજને કહ્યું, મહારાજ હું જાઉં છું. મહારાજ ક્યાં? બસ કે તમે મને અહીં ગૂંચવી મેલો છે, મારી કોઈ કદર નહીં, કાંઈ નહીં, હું જાઉં છું. બહાર જઈને ગાવણું આવણું ગાઈને ગઈ તમારે માન પાન પામીશ. મારે હાથ પકડ્યો, નહીં જવા દઉં, છોડાઈ દીધું કાંડું. બોલો આમ કઈ પછી છોડાઈને જતા રહ્યા. ભગવાને કાંડું પકડ્યું. કેવો કહેવાય, કેવા ભાગ્ય કહેવાય. શ્રીજી મહારાજ પકડે આમ કાંડુને કે નહીં જવા દઉં, છતાં છોડાઈને જતો રહે, કેવું કહેવાય. પછી તો વડોદરા આવ્યા અને એમનો પ્રોગ્રામ ગોઠવાયો, મોટી સભા ભરાઈ. શરૂ કરતા પહેલા લક્કો થઈ ગયો. કોના હાથમાં દોરી છે વિચાર તો કરો. અને બધા માનવ જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ, આદરા અધૂરાને હરી કરે સો હોય, એવું છે.